મારું નામ સ્વાતિ પટેલ, હું વેસ્ટર્નથી આવી છું. હું ડોગ ફીડર છું. 30 વર્ષથી હું ડોગ રાખું છું. મારે ત્યાં અત્યારે બી 22 ડોગ, 7 બિલાડીઓ અને 56 પક્ષી છે. આ સરકારે જ્યારથી નવો કાયદો કાઢ્યો ત્યારથી અમને બહુ જ તકલીફ પડે છે, કેમ કે દરરોજના કોઈને કોઈ આવીને મારા ઘરની બહાર બાંધી જાય છે. કેમ કે જ્યારથી આ કાયદો નીકળ્યો છે, એક લોકો એક ડોગ રાખી શકે, 10 જણાને પરમિશન આપો, આ તે 10 જણા કોણ પરમિશન આપવાનું? અત્યારે જે મારી પાસે આંધ્રા લુલા લંગડા ડોગ છે અને એને જો હું બહાર કાઢું છું અને એ લોકો પાર્કિંગમાં બી સુસુ પોટી કરે છે તો બી મારે ડોલને ઝાડુ લઈને નીકળવું પડે છે. તો રાખવાની પરમિશન કોણ અપાવવાનું? અને મારી વાત નથી, જે બી ડોગ રાખે છે એના આજુબાજુવાળાને બધા એ લોકોને હેરાન જ કરે છે. જરૂરી નથી કે અમે સેવાવાળા છે તો બાકીના સોસાયટીવાળા બી સેવાવાળા જ હોય એમ. એટલે આ બધા નવા કાયદાના લીધે બહુ વધારે પ્રોબ્લેમ થાય છે. અને એક જણને એક તો 22 ડોગને ક્યાં રાખવા જવાના? બધા અપંગ છે, બહાર કાઢીશ તો એ લોકો જીવી નહીં શકે. અને જ્યારે આટલા લોકો જ્યારે ડોગને મારે છે, ડોગને પરેશાન કરે છે, ડોગ ત્યારે જ કોઈને કરડે છે. બાકી અમુક જ ડોગ એવા